સુરત મહાનગરપાલિકા દ્વારા ગણતંત્ર દિવસની અહીંયા લિંબાયત ખાતે નીલગિરી મેદાનમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। આજે દરેક સુરતના શહેરીજન ની સાથે સાથે કોર્પોરેટર મિત્રો, મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી સાથે 4 પદાધિકારી અહીંયા હાજર રહ્યા હતા। ગણતંત્ર દિવસ એટલે પ્રજાનો દિવસ। 26 જાન્યુઆરી 1950માં જ્યારે આપણું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું અને એને ઉજવવાનો જ્યારે લોકશાહી અસ્તિત્વમાં આવી ત્યારે આ દિવસ તરીકે, આ ગણતંત્ર દિવસ તરીકે પૂરા દેશમાં એની ઉજવણી કરવામાં આવી રહી છે। એવી રીતે આજે લિંબાયત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। જે ભૂલકાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, જે અનેક સિદ્ધિઓમાં એમની સિદ્ધિ હાસિલ કરી છે, એવા ભૂલકાઓને પણ, એવા વ્યક્તિઓને પણ અહીંયા સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે એમને પુરસ્કારથી ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું છે। એવી રીતે આ ખૂબ જોરથી અને ધૂમધામપૂર્વક અહીંયા ઉજવણી કરવામાં આવ્યું છે। 26 જાન્યુઆરી નિમિત્તે અહીંયા દરેક દેશમાં અને દરેક વિસ્તારમાં જ્યારે ઉજવણી કરવામાં આવી છે તો ખરેખર એક ભારતીય નાગરિક તરીકે હું પણ અભિમાનથી કહેવા માંગીશ કે આજે લિંબાયતમાં સારું એવું આયોજન કરવામાં આવ્યું છે। આ બધાને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। જ્યારે સુરત મહાનગરપાલિકા આજે પૂરા દેશમાં 1 નંબર મહાનગરપાલિકા તરીકે એમને પુરસ્કારિત કરવામાં આવ્યા છે, ત્યારે લિંબાયતમાં આજે આ ગણતંત્ર દિવસની ઉજવણી છે। સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સારું એવું આયોજન કરી રહ્યા છે અને દરેક વિસ્તારમાં કે સફાઈ થાય, દરેક વિસ્તાર સફાઈનો આગ્રહ રાખે, નાગરિકોમાં પણ આગ્રહ કેળવાય, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાને 1 નંબર જ્યારે રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યારે અમને પણ ખૂબ એક નાગરિક તરીકે મને અભિમાન છે કે સુરત મહાનગરપાલિકા સારું એવું કામ કરી રહી છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। દરેક પાલિકાના કર્મચારી હોય, અધિકારીઓ હોય, નાનામાં નાનો એક પદાધિકારી હોય કે અહીંયા રહેતો એક નાગરિક હોય, એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અને સાથે સાથે આજે જ્યારે વિશ્વમાં અને ભારતમાં જ્યારે સુરત મહાનગરપાલિકાને 1 નંબર આપવામાં આવ્યું છે એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે 26 જાન્યુઆરી અને આ મહિનો ભારત વર્ષ માટે એટલે મહત્વનો છે। આપણા આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાન 500 વર્ષ પછી ટેન્ટમાંથી મંદિરમાં ગયા છે। આપણા દિલમાં તો રામ ભગવાન હતા, પણ આપણી આસ્થા હતી કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના મંદિરમાં થાય। તે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કામ દિવ્ય કામ એમના હાથે થયું છે। તે બદલ આપના માધ્યમથી તેમને હૃદયપૂર્વક વંદન કરું છું। અને આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, ભારત વર્ષનું આપણા દિલમાં તો સુરત હતું, પણ ભારત વર્ષનું આ મહિને જ આપણે સ્વચ્છતામાં ભારત વર્ષમાં પ્રથમ ક્રમ મળ્યો છે। તે બદલ પ્રજાસત્તાકના દિને તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને આવતા વર્ષે આપણે સૌ સાથ અને સહકારે સ્વચ્છતામાં ફરી પહેલો ક્રમાંક प्राप्त करिए, एज अभ्यर्था अस्तु। भारत माता की जय। नाम मेरा हाजी रेहान अहमद खान। आज 26 जनवरी गणतंत्र दिवस का 75वां सालाना मनाया जा रहा है, जिसमें हमारे एसएमसी सूरत महानगर पालिका के द्वारा ये भव्य आयोजन किया गया, जिसमें तमाम इलाके के हर वर्ग के लोग, हर समाज के लोग यहाँ इकट्ठा रहे और एसएमसी के अधिकारीगण और सूरत शहर के तमाम नेता पक्ष और तमाम बाशिंदगान जो मुल्क से में अमन और शांति के साथ ये 75वां गणतंत्र दिवस मनाया गया, जिसमें तमाम इलाके के जनजाति सब इकट्ठा रहे। और हमारी सूरत महानगर पालिका मैं उसको मुबारकबाद करता हूँ कि इस तरह का प्रोग्राम किया, जिसे देखकर हमें बहुत खुशी हुई और हर हिंदुस्तान के नागरिक को ऐसी खुशी हुई कि हम अब हिंदुस्तान जिंदाबाद, जय हिंद, जय भारत।